મોરબી શહેરની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના કારણે યુવાનનું મોત નિપજતા પરિવારજનો તેમજ સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ। મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા ઠાકરસિંહભાઈનું બાઇક સ્લીપ થઈ જતા તેમને મોરબીના સનાળા રોડ પર આવેલી અને 24 કલાક ઇમરજન્સી સારવાર આપતી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર કોઈ ડોક્ટર હાજર ન હતા, પરંતુ અન્ય સ્ટાફ હતો જે ઠાકરસિંહભાઈના પગમાંથી નીકળી રહેલું લોહી બંધ કરવાના બદલે ફોટા પાડવામાં વ્યસ્ત હતો અને અંદાજે 2 કલાક બાદ જવાબદાર ડોક્ટર આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે ઠાકરસિંહભાઈની તબિયત સારી છે, ચિંતા કરવા જેવું નથી, પરંતુ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવા પડશે। આથી પરિવારજનોને થોડી રાહત થઈ હતી, પરંતુ રાજકોટ લઈ આવતી વખતે જ રસ્તામાં ઠાકરસિંહભાઈનું મોત નીપજ્યું હતું। આથી પરિવારજનો રોષે ભરાયા હતા અને સ્થાનિક લોકો સાથે ટોળે ટોળા ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને ડોક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, પરંતુ સૂત્રોચ્ચાર સાંભળીને પણ કોઈ ડોક્ટર બહાર નીકળ્યા ન હતા। આમ ડોક્ટરે જો સમયસર હાજર રહી સારવાર કરી હોત તો ઠાકરસિંહભાઈનો જીવ બચી શકત। અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી। અઢી કલાક સુધી હાથમાં નથી જાયલો અને અમારું પેશન્ટ ફેલ થઈ ગયું એટલે આને છોડતા નહીં તમે। અમે મારા કઝિન બ્રધર ઠાકરસિંહભાઈ હરજીભાઈ આદરોજા પોતાનું બાઇક લઈને રોડ ઉપર જતા હતા, એમાં નાનો પથ્થર વ્હીલમાં આવતા ગુલાટ મારી ગયા અને એના ડાબા સાથળ ચીરાઈ ગયો અને લોહી નીકળવા માંડ્યું, એટલે તરત જ અમે ક્રિષ્નામાં 11 વાગે કાલે અમે લઈ આવ્યા, કારણ કે અમે એવું માન્યું કે ક્રિષ્નાની અંદર બોર્ડ મારેલા છે 24 કલાક ઇમરજન્સી સારવાર, એટલે એ માની અને અમે પૈસાની પરવા કર્યા વગર જે ખર્ચ થાય તે એમ માની અને અમે ક્રિષ્નામાં 11 વાગે આવ્યા અને એડમિટ કર્યો, પણ ત્યાં 11 વાગ્યા 12 વાગ્યા 1 વાગ્યો 1.5 વાગ્યા સુધી કોઈ ડોક્ટર હાજર નહીં અને ધીરે ધીરે એના પગમાંથી સાથળમાંથી લોહી નીકળતું ગયું, એટલું બધું લોહી નીકળી ગયું કે છેવટે બીપી લો થઈ ગયું અને આ ક્રિષ્ના હોસ્પિટલના કારણે જ મારા કઝિન બ્રધરનું મૃત્યુ થયું છે। એની સારવારની એટલી બધી કચાશ છે કે આવા બોર્ડ મારે છે અને હાજરી આપતા નથી અને ટ્રક સાથે અકસ્માત થયો પછી સીધા ઇમરજન્સી સર્વિસ 108 એને શિફ્ટ કર્યું, ફ્લુઇડ ને બધું લોકો ત્યાં સ્ટાર્ટ કરી દીધું। અહીં આવીને પેશન્ટ અમે એક્ઝામિન કર્યું, ડાબા પગની અંદર સિવિયર ક્રશ ઇન્જરી હતી, અમારી ભાષામાં ક્રશ ઇન્જરી કહેવાય। સાથળથી લઈને પગના નીચેના ભાગ સુધીનો પગ આખો ચીરાઈ ગયો હતો। એ સિવાય ઇન્દ્રિય ઉપર ઇન્જરી હતી, ડાબી બાજુનો આખો હાથ છે એ છુંદાઈ ગયો હતો, પેટની ઉપર બહુ જ મોટા ઉજાડા હતા, બરાબર। આ બધી વસ્તુ બહારથી દેખાતી હતી, અંદરથી તમે જુઓ તો એનું બ્લડ પ્રેશર કહેવાય, લોહીનું દબાણ એ બિલકુલ આવતું નહોતું, કારણ કે આવી ઈજા હોય એના હિસાબે બ્લડ લોસ ખૂબ જ થયો હોય, એટલે પ્રેશર બરાબર આવતું નહોતું, એટલે અમે સીધું જ એમને ડાયરેક્ટલી જેના ઇન્જેક્શન સ્ટાર્ટ કરી દીધા હતા। પછી પેશન્ટને બાકીની વિધિ માટે એક્સરે યુઝ માટે શિફ્ટ કર્યું હતું। નોર્મલી 120 ઉપરનું અને નીચેનું 80 હોવું જોઈએ, બરાબર, ઓન એન એવરેજ, પણ આ ઉપરનું પ્રેશર જે કહેવાય એ જ ખાલી આમ ચાલી શકે। ના, દર્દી અહીંથી જ્યારે શિફ્ટ કર્યો ત્યારે પૂરેપૂરો જીવંત હતો, એમના 2 થી 3 સગાને અમે અંદર ઓપરેશન થિયેટરમાં બોલાવીને બતાવ્યું।